મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ, આપણે વનસ્પતિમાં વહન ટ્રાન્સપોર્ટિંગ પ્લાન્ટની વાત કરીએ છીએ, બરાબર ને? આગળ આપણે જોઈએ હવે રાઈટ ડીપીડી, ડિફ્યુઝન પ્રેશર ડેફિસિટ કોને કહેશું આપણે? જોઈએ એક ડાયાગ્રામ જોઈએ, જુઓ તો આ જગ્યાએ તમે અહીંયા માત્ર તમને દ્રાવકના H2O અણુ દેખાય છે. એટલે અહીંયા જે છે શું છે? પ્યોર સોલ્વેન્ટ, શુદ્ધ દ્રાવક છે. અહીંયા આ શુદ્ધ દ્રાવક, રાઈટ? અને અહીંયા તમે જુઓ તો શું છે? દ્રાવણ તમે જોઈ શકો છો. વચ્ચે તમે આ જે મેમ્બ્રેન જે આપણે દેખાય છે એ સેમી પરમિએબલ મેમ્બ્રેન છે. આ સેમી પરમિએબલ મેમ્બ્રેન છે, તમે જોઈ શકો છો. આ સેમી પરમિએબલ મેમ્બ્રેન અર્ધ પ્રવેશીલ પટલ છે. ઓકે, તો જો અહીંયા આ દ્રાવ્ય પદાર્થ તમે જોઈ શકો છો. દ્રાવ્ય પદાર્થ Na આ દ્રાવ્ય પદાર્થ છે. અને દ્રાવ્ય પદાર્થને સમાવવામાં જો આ અણુ આમાં બિઝી થઈ ગયો છે, આ અણુ આમાં બિઝી થઈ ગયો છે, આ અણુ આમાં બિઝી થઈ ગયો. જોયું તમે? જો આ અણુ આ બાઉન્ડ વોટર છે, બાઉન્ડ વોટર આની સાથે જોડાઈ ગયું છે પાણી, બરાબર? એને પોતાનામાં સમાવવામાં બિઝી થઈ ગયું. ફ્રી વોટર મોલેક્યુલ જુઓ તમે કેટલા છે. આ જેની નીચે દેખાય એ પણ આની સાથે બાઉન્ડ થઈ ગયેલો છે. હે ને? ફ્રી વોટર મોલેક્યુલ તમને બહુ ઓછા જોવા મળશે. તમે જુઓ તો ફ્રી વોટર મોલેક્યુલ કેટલા છે. તો આમાં તમને ફ્રી વોટર મોલેક્યુલની જો આપણે વાત કરીએ તો તમે જુઓ આ ફ્રી વોટર મોલેક્યુલ, હે આ ફ્રી વોટર મોલેક્યુલ તમે જુઓ, આ છે. બીજા એક બી ફ્રી વોટર મોલેક્યુલ નથી. અહીં તમે જો ફ્રી વોટર મોલેક્યુલ્સ અહીં વધી ગયા, હે ને? તો સીધી વાત છે, બાકીના તો બાઉન્ડ વોટર છે જે તમને ખબર છે. તો સીધી વાત છે, આ બાજુ અહીંયા પાણીના અણુ નો પ્રસરણ દાબ વધારે હોય, એટલે આ બાજુ શુદ્ધ દ્રાવકનો હંમેશા શું ડિફ્યુઝન પ્રેશર વધારે હોય. આનો પ્રસરણ, પાણીના અણુઓનો પ્રસરણ દાબ, પ્રસરણ દાબ, ડિફ્યુઝન પ્રેશર વધારે. અહીંયા ડિફ્યુઝન પ્રેશર કેવું છે? વધારે. આપણે કીધું હતું ને કે ભાઈ દ્રાવણ જે માધ્યમમાં વહન પામે ત્યાંના, બરાબર, દ્રવ્યો પર દબાણ સર્જે, પ્રસરણ દાબ. આ બાજુ પાણીના અણુઓ જવાના છે, કારણ કે ઓબ્વિયસલી અહીંયા પાણીનું પ્રમાણ કેવું છે? અહીંયા ફ્રી વોટર મોલેક્યુલ ઓછા છે. ફ્રી વોટર મોલેક્યુલની આપણે વાત કરીએ તો ઓછા છે. અહીંયા ફ્રી વોટર મોલેક્યુલ કેવા હતા? તો કે ભાઈ સીધી વાત છે, વધારે છે. તો આનો પ્રસરણ દાબ વધારે છે. આનો પ્રસરણ દાબ કેવો હોય? ડિફ્યુઝન પ્રેશર. આનો કેવો હોય? ઓછો. તમને ખબર છે શુદ્ધ દ્રાવકનો પ્રસરણ દાબ, એમાં સ્પેશિયલી પાણીની વાત આપણે કરીએ છીએ, તો એ તમને ખબર છે કે ડીપી શુદ્ધ દ્રાવણનો પ્રસરણ દાબ કેટલો હોય? તો એ આપણે પહેલા જ વાત કરી હતી, 1 2 3 6 એટમોસ્ફેરિક પ્રેશર, રાઈટ? ધારો કે માની લ્યો આનો પ્રસરણ દાબ, ધારો કે આનો ડીપી કેટલો છે? તો કે ભાઈ ડિફ્યુઝન પ્રેશર 500 એટમોસ્ફેરિક પ્રેશર છે, માની લ્યો આટલું છે. તો હવે જુઓ તો ડીપીડી આપણે ભણીએ છીએ, આપણે વાત કરવી છે ડીપીડી, ડિફ્યુઝન પ્રેશર ડેફિસિટ, પ્રસરણ દાબની ઉણપની વાત આપણે કરીએ છીએ. પ્રસરણ દાબ ઉણપ કોને કહેવાય? તો જુઓ તો હું બે બાજુ પ્રસરણ દાબની તો આપણે વાત કરી, તો ડીપીડી બરાબર શું અહીંયા લખું છું? ડીપીડી મીન્સ વોટ? ડીપીડી બરાબર હું અહીંયા લખું છું કે ભાઈ ડીપી ઓફ સોલ્વેન્ટ, શુદ્ધ દ્રાવકનો ડીપી કેટલો છે? 1 2 3 6, બરાબર. અને માઈનસ દ્રાવણનો ડીપી આ 1 2 3 6 માઈનસ 500 એટમોસ્ફેરિક પ્રેશર શું આવશે? તો કે ભાઈ સીધી વાત છે 736 એટમોસ્ફેરિક પ્રેશર થાય. પ્રસરણ દાબ નો તફાવત આપણે જોયો,
શુદ્ધ દ્રાવક અને શુદ્ધ દ્રાવણના પ્રસરણ દાબનો તફાવત એને જ આપણે શું કહી દે ડીપીડી. ડીપીડી ની વ્યાખ્યા શું થશે? તો કે બેની વ્યાખ્યા આ જ છે. શું? તો કે ભાઈ ચોક્કસ તાપમાને દ્રાવક અને દ્રાવણના પ્રસરણ દાબ વચ્ચેનો તફાવત. આ જ ડેફિનેશન છે. તમે એવું કહી શકો દ્રાવણમાંના પાણી, તમે એવું શબ્દ વાપરો જો ને ચોક્કસ તાપમાને દ્રાવક એટલે પાણી જ થયું અહીંયા, અને દ્રાવણ તો દ્રાવણમાં શું? દ્રાવણમાંના પાણી જ લેવાના છે આપણે, હે ને? એટલે બે બાજુ પાણીના પ્રસરણ દાબ વચ્ચેનો તફાવત જેને આપણે શું કહીએ ડીપીડી. અને જે આટલો મેળો તો આ તફાવત મેળો એ તફાવત એટલે કહેવાની વાત એ છે કે અહીંયા 500 એટમોસ્ફેરિક પ્રેશર હતું, હવે કેટલી અહીંયા 1 2 3 6 છે, તો પ્રસરણ દાબની ઉણપ કઈ જગ્યાએ છે? તો પ્રસરણ દાબની ઉણપ અહીંયા છે. કેટલી ઉણપ છે? પ્રસરણ દાબની ઉણપ આપણે કહીએ તો ઉણપ અહીંયા કેટલી થઈ? તો કે ભાઈ 736 એટમોસ્ફેરિક પ્રેશર. એટલે કે અહીંયા પ્રસરણ દાબની ઉણપ, અહીંયા ડીપીડી, આ બાજુ ડીપીડી કેવા છે? દ્રાવણના વધારે. અહીં તો ડીપીડી 0, યાર ક્યાં અહીંયા પ્રસરણ દાબની ઉણપ છે? અહીંયા તો ડીપીડી કેવું છે? 0 જ છે. અથવા તો કદાચ કોઈ દ્રાવણ હોત તો ઓછું હોત. આની કમ્પેરિઝનમાં એવું આપણે કહીએ તો આવી રીતના આપણે તમે કહી શકો. તો જો પાણી કઈ બાજુથી કઈ બાજુ, આ પાણીની મૂવમેન્ટ સમજાવે, આકૃતિની દિશા નક્કી કરે કોણ? યસ, પ્રસરણ દાબની ઉણપ. તમે પાણીના અણુ અહીંયા વધારે છે તો આપણે પહેલા જોયું ફ્રી વોટર મોલેક્યુલ અહીં વધારે છે, અહીંયા ફ્રી વોટર મોલેક્યુલ ઓછા છે. એટલે આમથી તમને ખબર છે પાણી કઈ બાજુથી કઈ બાજુ જશે? ઓછા ડીપીડી થી વધુ ડીપીડી તરફ. યસ, પાણીની ગતિ આ બાજુ હશે, રાઈટ. તમે એવું કહી શકો ને કે પાણીના અણુઓ કઈ બાજુથી? તો કે ભાઈ આવું કહી શકો અહીંયા ડિફ્યુઝન પ્રેશર હાઈ છે, અહીંયા ડિફ્યુઝન પ્રેશર ઓછું છે, એટલે પાણીના અણુઓ કઈ બાજુ જશે? તો કે ભાઈ વધુ ડિફ્યુઝન પ્રેશર થી ઓછા ડિફ્યુઝન પ્રેશર તરફ. તમે આવું પણ કહી શકો. જો તો ધારો કે તમે એમ માની લ્યો કે આ કોઈ કોષ છે, હે, આપણે ઇમેજિન કરીએ કે ધીસ વન ઇઝ વન સેલ, આ એક કોષ જ છે, તો તમે એવું કહી શકો ને કે કોષ દ્વારા પાણી શોષવાની ક્ષમતા, કારણ કે અહીંયાથી આ બાજુ પાણી જાય છે ને, અહીંયાથી પાણી આમ જાય છે, ઇટ મીન્સ કોષ દ્વારા પાણી શોષવાની ક્ષમતા પણ તમે કહી શકો. આ તમે કોષ દ્વારા પાણી શોષવાની ક્ષમતા કહી શકીએ. જુઓ તો આ બાજુ પાણીના અણુ ગયા, હે ને? આ કોષ દ્વારા પાણીના અણુના શોષણની ક્ષમતા. સક્શન પ્રેશર એ કહી શકો તમે. એને શું કહી શકો? સક્શન પ્રેશર પણ કહી શકો, રાઈટ. શોષક દાબ થઈ ગયું. તમે એને શું કહી દીધું? શોષક દાબ. પણ કહી શકાય. ઓકે, તો જોઈએ આપણે જુદા જુદા કોષોમાં કેવો ડીપીડી હોઈ શકે. જુદા જુદા તમે ડેફિનેશન આપણે આ જોઈ, પણ જો સાથે સાથે આવી ડેફિનેશન એ કહી શકીએ ને. જો તમે ઓલરેડી કોષનો ઓસ્મોટિક પ્રેશર કેવો રહેતો હોય? તો કે ભાઈ કોષનો ઓસ્મોટિક પ્રેશર હંમેશા તમને ખબર છે કે કેવો રહેતો હોય? ઓસ્મોટિક પ્રેશર કોષનો હાઈ રહેતો હોય અને ટર્ગર પ્રેશર કેવો રહેતો હોય? ઓછો. તે બે વચ્ચેનો તફાવત યાર એટલું જ પાણી અંદર જવાનું છે. ઓસ્મોટિક પ્રેશર માઈનસ ટર્ગર પ્રેશર, તો ઓસ્મોટિક પ્રેશર જેટલું જ પાણી અંદર ભેગું થવાનું. ટર્ગર પ્રેશરની વેલ્યુ ઓસ્મોટિક પ્રેશર જેટલી, એટલે પાણી અંદર જશે તો ઓસ્મોટિક પ્રેશર જેટલું જ જશે, એટલી જ એટલે બેની વચ્ચેનો તફાવત તમે ડીપીડી બરાબર તમે એવું કહી શકો ડીપીડી બરાબર ઓસ્મોટિક પ્રેશર માઈનસ ટર્ગર પ્રેશર. યસ, આ જ ફોર્મ્યુલાને લઈને આપણે આગળ વધીએ, રાઈટ. ઓકે, ચલો જુદા જુદા કોષોમાં આપણે ઓસ્મોટિક પ્રેશરની વાત કરીએ.
ટર્ગર પ્રેશરની વાત કરીએ અને પછી એના ઉપરથી આપણે ડીપીડી શોધવાનો, રાઈટ? એટલે ડીપીડી ની જ વાત કરીએ, બરાબર ને? નેક્સ્ટ આપણે જોઈએ, ચલો જો અત્યારે હું એક કોષ દોરું છું. આપણે અત્યારે જોઈએ સામાન્ય કોષ માટે. સામાન્ય કોષ માટે ડીપીડી ની વાત કરીએ. પેલી કન્ડિશન હું કોષ અહીંયા ડ્રો કરું છું, તમે જુઓ સામાન્ય કોષ છે. આ કોષ હું અત્યારે અહીં ડ્રો કરું છું. તો એનું કોષ રસ પટલ, યસ, આ કોષ રસ પટલ દોર નાખ્યું. ચલો તમને ખબર જનરલી ઓસ્મોટિક પ્રેશર કેવો રહે અંદર? હાઈ. અને ટર્ગર પ્રેશર કેવો રહેતો હોય? લો. અને સીધી વાત છે, આ પાણી તો શું કરશે? તો કે ભાઈ સીધી વાત છે, આ કોષ જે છે ધારો કે અધિસાંદ્ર દ્રાવણમાં મૂક્યું હોય તો પાણી અધોસાંદ્ર દ્રાવણમાં મૂક્યું હોય તો પાણી બહારથી શોષે છે, પાણી અંદર જ જવાનું છે, તમને ખબર જ છે. ઓકે, તો હવે આનું ડીપીડી, તો ડીપીડી ની આપણે જો વાત કરવી હોય તો જુઓ તો સૂત્ર ડીપીડી, આનું ડીપીડી શું થશે? તો કે ભાઈ ઓસ્મોટિક પ્રેશર માઈનસ ટીપી જ રહેશે, રાઈટ? આ સામાન્ય કોષ છે. તો ડીપીડી ની વેલ્યુ એવું આપણે કહી શકીએ ને, તો આપણે એવું કહી શકીએ, તો આપણે આવું કહી શકીએ કે ડીપીડી કેવો હશે? તો ડીપીડી જે છે ઈ ઓસ્મોટિક પ્રેશર કરતા તો કેવું છે? ઓછું. યસ. બીજી કન્ડિશન આપણે વિચારીએ, બરાબર? બીજી સ્થિતિ જોઈએ. જો તો ખુલ્લા પાણીમાં તમે ખુલ્લું શુદ્ધ મુક્ત વોટરની આપણે વાત કરીએ. ખુલ્લા પાણીમાં અહીંયા જસ્ટ લખું છું મુક્ત પાણી. એમાં તમે જસ્ટ એવું વિચારી લો, ઇમેજિન કરો આ ખુલ્લું પાણી. સીધી વાત છે, ખુલ્લા પાણીમાં ડીપીડી આપણે કાઉન્ટ કરવા બેસે તો ડીપીડી બરાબર ઓસ્મોટિક પ્રેશર માઈનસ ટીપી. તો તમને ખબર જ છે કે અહીંયા ટીપી ની વેલ્યુ ખુલ્લા પાણીમાં આપણે ભણી ગયા, ટીપી બરાબર તો શું હતું? 0. લાસ્ટ ટાઈમ મેં કીધું તો આ કન્સેપ્ટ તમને ખબર હોવી જોઈએ. તો ડીપીડી બરાબર શું થઈ જશે? તો કે ભાઈ જુઓ તો ઓપી માઈનસ 0 બરાબર શું થશે? ડીપીડી ઈ ઓસ્મોટિક પ્રેશર જેટલો હશે, રાઈટ? શિથિલ કોષમાં પણ આવું જ થશે. શિથિલ કોષની જો આપણે વાત કરીએ, જુઓ ત્રીજી કન્ડિશન શિથિલ કોષ, આપણે થર્ડ આપણે જોઈએ શિથિલ કોષ. હું અહીંયા આ કોષ હું ડ્રો કરું છું, જુઓ, રાઈટ? આની કોષ દિવાલ શિથિલ કોષ. પાણીના અણુની મૂવમેન્ટ યાદ કરો. પાણીનો અણુનો કુલ પ્રવાહ સર્જાવાનો નથી. જેટલા પાણીના અણુ અંદર આવે એટલા જ પાણીના અણુ બહારની તરફ જતા બતાવીશ. યસ, કુલ પ્રવાહ નથી. અને તમે આના ડીપીડી ની વાત કરો તો કે ભાઈ આ ડીપીડી બરાબર ઓપી માઈનસ ટીપી આપણે કહીએ છીએ, બરાબર? તો સીધી વાત છે કે શિથિલ કોષમાં શું હતું? ટર્ગર પ્રેશર કયો હતો? 0. તો સીધી વાત છે, આની વેલ્યુ ડીપીડી બરાબર શું થશે? ઓપી સેમ થશે. એટલે બંને માટે સેમ થશે, આના માટે પણ આ જ થશે, બરાબર? કન્ડિશન આ જ હતી. એ પછી આપણે વાત કરીએ તો નેક્સ્ટ ફુલ્લી ટર્જિડ સેલ ની વાત કરવી છે. જ્યારે ફુલ્લી ટર્જિડ સેલ ઇટ મીન્સ સંપૂર્ણ આસન કોષની આપણે વાત કરીએ ને, એ પેલા હું સામાન્ય કોષ તો ડ્રો કરું છું ઓલવેઝ. સંપૂર્ણ આસન કોષ, હે ને? પેલા કોષ તો સામાન્ય જ હોય ને, રાઈટ? આપણે મારે તો પેલા કોષ આવો જ બતાવવો પડે ને, રાઈટ? અને પછી કોષ કેવો થઈ જાય? આવો, રાઈટ? જો દિવાલો પર દબાણ સર્જાઈ ગયું છે, રાઈટ? જો હું અહીંયા કોષ રસ પટલ દોરું. નોર્મલ સેલ છે યાર. ઓસ્મોટિક પ્રેશર હાઈ રહેતું હોય અને ટર્ગર પ્રેશર લો હોય, પાણી અંદર એટલું જ જશે જેટલો ઓસ્મોટિક પ્રેશર હોય. યસ, પાણી અંદર જાય છે તો હવે અંદર એટલું પાણી જશે કે જ્યારે
ટર્ગર પ્રેશરની વેલ્યુ કેવી થઈ જશે? ઓસ્મોટિક પ્રેશર જેટલી. યસ, તો અંદર પછી પાણી જઈને પ્રેશર ક્રિએટ કરે પણ ઈ ટર્ગર પ્રેશર બરાબર ઓપી હશે. યસ, તો આ મેં દોર્યો સંપૂર્ણ આશ્રિત કોષ તો આ છે. હવે પાણીની એન્ટ્રી ના, બસ હવે આ કોષને પાણી જોતું નથી. ડિમાન્ડ ઓફ વોટર 0. પાણીની માંગ નથી, પાણી ડિમાન્ડ ઓફ વોટર. DPD means what? Demand of water by cell. Yes. અહીંયા નથી ઇટ મીન્સ તમે કહી શકો જવાબ મળી ગયો તમને. શું? 0. યસ, અહીંયા આપણે DPD બરાબર OP માઈનસ TP કરીએ તો હવે અહીંયા એવું છે કે ભાઈ જ્યાં OP બરાબર TP છે, તમને એ કન્ડિશન ખબર છે કે જ્યાં OP બરાબર TP છે તો સીધી વાત છે શું કરશું? OP માઈનસ OP બરાબર 0. DPD ની વેલ્યુ 0 થઈ ગઈ. ઓકે, નેક્સ્ટ આપણે રસ સંકોચિત કોષ માટે જોઈએ. રસ સંકોચિત કોષ. આપણે નોર્મલ સેલ માટે જોયું, ફ્રી વોટર માટે વાત કરી, ફ્લેસિડ સેલ નું જોયું, ટર્જિડ સેલ, નાઉ પ્લાઝ્મોલાઇઝ સેલ. જો તો કોષ હું અહીં ડ્રો કરું છું, આ કોષ અને એનો આપણે જીવરસ. સીધી વાત છે કે ભાઈ કેવું હોય? પેનની બદલે ઓલવેઝ. ઓકે, જો શું થયું છે? પાણી બધું બહાર. યસ, નેક્સ્ટ ફ્લો બહારની તરફ વધો. ધારો કે પાણીની અતિસાંદ્ર દ્રાવણમાં મૂક્યું હતું ને આ પાણી બહાર નીકળી ગયું છે. ઓકે, અને આના ડીપીડી ની આપણે વાત કરીએ. આનો ડીપીડી કેવો હોય તો કે ભાઈ સીધી વાત છે, આનો ડીપીડી OP માઈનસ TP કરીએ પણ તમે વિચારો જ્યાં પ્લાઝ્મોલાઇઝ સેલ છે એનો TP ઓલવેઝ કેવો હોય? નેગેટિવ. એટલે અહીંયા આપણે શું કરશું? OP માઈનસ TP શું થઈ જશે તો કે ભાઈ OP પ્લસ TP. તેનો મીનિંગ એવો થયો કે DPD ની વેલ્યુ કેવી થઈ ગઈ તો કે ભાઈ સોરી, DPD ની વેલ્યુ ઓસ્મોટિક પ્રેશર કરતા વધી ગઈ. મોર ધેન ઓસ્મોટિક પ્રેશર. તમે જોઈ શકો અહીંયા કેવું હતું? લેસ ધેન ઓસ્મોટિક પ્રેશર હતું, અહીંયા મોર ધેન ઓસ્મોટિક પ્રેશર. તો ઇન શોર્ટ આપણે એવું કહી શકીએ ને સૌથી વધારે ડીપીડી રસ સંકોચિત કોષનો એન્ડોપ્લાઝ્મોલાઇઝ સેલ સૌથી પહેલા આવશે. પછી આપણે શું લઈ શકીએ? એનાથી ઓછો કોનો હોઈ શકે? શિથિલ કોષ. જો તો શિથિલ કોષમાં કેવું છે તો કે ભાઈ શિથિલ કોષમાં 0 તમે કહો છો, બરાબર. સામાન્ય કોષ, અરે શિથિલ કોષમાં તમે ડીપીડી બરાબર શું કહો છો? OP જેટલો. પછી સામાન્ય કોષ આવી જાય, OP કરતા તો ઓછું થશે, ઓસ્મોટિક પ્રેશર કરતા ઓછું થશે. અને સૌથી ઓછો તો કે ભાઈ સંપૂર્ણ આશ્રન કોષ, બરાબર ને? તાપ ડીપીડી આનો સૌથી વધારે, આનો સૌથી ઓછો, જે આપણે જોયું. રાઈટ, આપણે એક એક્સરસાઇઝ જેવું જસ્ટ વિચારી લઈએ. જુઓ તો હું અહીંયા એક સેલ મીન્સ કે બે સેલ ડ્રો કરું છું. આ એક સેલ, અહીંયા બીજો સેલ આપણે ડ્રો કરી લઈએ. વચ્ચે તમને ખબર છે કોષનો મધ્ય પટલ, કોષ દિવાલને સાંકળી રાખે. રાઈટ, ઓકે. અને હવે હું ડ્રો કરીશ અંદર કોષ રસ પટલ. યસ, આ કોષ રસ પટલ પ્લાઝ્મા મેમ્બ્રેન આપણે ડ્રો કરી લીધી. હવે જોઈએ આ કોષ A અને આ કોષ B. જો તો અહીંયા હું લખું છું ઓસ્મોટિક પ્રેશર આ કોષનો કેટલો છે? 25.
અને ટર્ગર પ્રેશર આ સેલનો કહીએ તો 10 છે તો P - Tp આપણે કરીએ તો આપણને dPd આનો કેટલો મળી જાય 50. આનો ઓસ્મોટિક પ્રેશર આપણે કહીએ તો 30 અને ટર્ગર પ્રેશર ધારો કે આનો વિચારી લઈએ કે ભાઈ 25 છે તો સીધી વાત છે આનો dPd કેટલો થશે 5 બરાબર. તમે જુઓ તો ઓસ્મોટિક પ્રેશર આનો અને ટર્ગર પ્રેશર વચ્ચેનો ડિફરન્સ સમજો વધારે રાઈટ એટલે એનો મીનિંગ એવો થયો કે આ કેવું છે વધારે સાંદ્રતા અંદર છે દ્રવ્યો અહીંયા વધારે છે અહીંયા દ્રવ્યો ઓછા છે હો આ આપણે એમ કહીએ કે આ સેલ A છે અને આ સેલ B છે તમે કયો કઈ બાજુ પાણીની મૂવમેન્ટ થશે તો સીધી વાત છે પાણીની મૂવમેન્ટ ની જો આપણે વાત કરીએ તો અહીંયા દ્રવ્યો ઓછા છે દ્રવ્ય પદાર્થ ઓછું એનો મીનિંગ દ્રાવક વધુ છે અહીંયા દ્રવ્ય વધુ દ્રાવક ઓછા એવું જ થયું ને આનું ડિફ્યુઝન પ્રેશર દ્રાવક વધુ તો ડિફ્યુઝન પ્રેશર વધુ જલ ક્ષમતા વધુ જેની વાત આપણે હમણાં કરવી જ છે અહીંયા ડિફ્યુઝન પ્રેશર ઓછો જલ ક્ષમતા પણ ઓછી જલ ક્ષમતા ઓકે ચલો તો પાણીના અણુની ગતિ કઈ બાજુથી કઈ બાજુ તો કે ભાઈ જુઓ પાણીના અણુ આ બાજુથી આ બાજુ આવશે યસ હે ને મીન્સ ડીપીડી અહીંયા કેવો છે ઓછો અહીંયા ડીપીડી કેવો છે વધુ એટલે કે ઓછા ડીપીડી થી વધુ ડીપીડી તરફ હે ને તો આજ ડીપીડી વિશે આપણે ડિસ્કશન કર્યું નેક્સ્ટ આપણે વાત કરી છે જલ ક્ષમતા વોટર પોટેન્શિયલ કોને જલ ક્ષમતા કહેશું એની આપણે વાત કરીએ વોટર પોટેન્શિયલ તો જલ ક્ષમતા છે ને પાણીના અણુનું વહન સમજાવે પાણીના અણુની ગતિ કઈ બાજુ થશે ને એ સમજાવે જલ ક્ષમતા પાણીનું વહન કઈ સ્થાનથી કયા સ્થાન ઉપર થશે પાણીનું એક સ્થાનથી અન્ય સ્થાન તરફ વહન સમજાવે બરાબર ને ઓકે જો તો સેમ ચાર્ટની ડિસ્કશન કરીએ આપણે તમે જો અહીંયા શુદ્ધ પાણી છે આ બાજુ તમે જોઈ શકો છો કે અહીંયા શું છે શુદ્ધ પાણી અહીંયા શુદ્ધ પાણી છે અને અહીંયા તમે જો તો સાંદ્ર દ્રાવણ છે તમે દ્રાવ્ય અણુ જોઈ શકો છો એને સોડિયમ અંદર ઓકે એટલે અહીંયા સાંદ્ર દ્રાવણ છે હવે જુઓ તો હમણાં જ આપણે વાત કરી કે પાણીના અણુઓ અહીંયા કેવા છે તો કે ભાઈ અહીંયા પાણીના અણુઓ આની સાથે બાઉન્ડ વોટર તમે કહો ને બાઉન્ડ વોટર વધારે છે ફ્રી વોટર મોલેક્યુલ ઓછા છે મેં તમને પહેલા જ કીધું ફ્રી વોટર મોલેક્યુલ ઓછા રહેશે હે ને આ બાઉન્ડ વોટર મોલેક્યુલ તમે જો ફ્રી વોટર મોલેક્યુલ બહુ ઓછા આ પણ આની સાથે જોડાયેલો છે આ ફ્રી વોટર મોલેક્યુલ છે આ ફ્રી છે તમે માની લ્યો આ ફ્રી છે એટલે તમે વિચારો આ બાજુ તમે જોશો તો કેવું તમને જોવા મળશે તો કે ભાઈ અહીંયા જનરલી તમે કહો તો મુક્ત પાણીના અણુ મુક્ત પાણીના અણુ અહીં લખું છું મુક્ત ફ્રી વોટર મોલેક્યુલ કેવા છે ઓછા તો અહીંયા ફ્રી વોટર મોલેક્યુલ કેવા છે વધારે છે અહીંયા તમે કહો તો કે ભાઈ જેટલા પાણીના અણુ મુક્ત વધારે તો મુક્ત પાણીના અણુ સીધી વાત છે શું કહેશું મુક્ત ઉર્જા વધારે ફ્રી એનર્જી વધારે આ બાજુ હે ને આ બાજુ ફ્રી એનર્જી વધારે થશે અહીંયા પાણીના અણુ વધારે છે તો મુક્ત ઉર્જા આ બાજુ ફ્રી એનર્જી વધે કારણ કે બધા પાણીના અણુઓ જો ફ્રી છે અહીંયા મુક્ત ઉર્જા તમે કહો તો પછી ગતિ ઉર્જા યસ પાણીના અણુ
શું ધરાવે? ગતિ ઉર્જા ધરાવે. પાણીના અણુ જે છે એ શું ધરાવે છે? પાણીના અણુ શું ધરાવે? ગતિ ઉર્જા, કાઇનેટિક એનર્જી. અને જે કેવું હોય તો કે ભાઈ જે જલીય અને વાયુમય સ્થિતિમાં અસ્તવ્યસ્ત, અત્યારે અસ્તવ્યસ્ત, ઝડપી અને કેવું હોય તો કે ભાઈ અચળ, કેવી સ્થિતિમાં? પ્રવાહી અને વાયુમય કન્ડિશનમાં. તો આવી ગતિ ઉર્જા સીધી છે. આ બાજુ કાઇનેટિક એનર્જી, પાણીના અણુઓ મુક્ત છે એટલે અહીંયા ગતિ ઉર્જા કેવી થશે? તો કે ભાઈ અહીંયા ગતિ ઉર્જા પણ વધારે. અહીંયા ગતિ ઉર્જા કેવી થઈ જશે? ઓછી. કારણ કે જો અને આ તો બાઉન્ડ વોટર મોલેક્યુલ છે, આ બાઉન્ડ વોટર મોલેક્યુલ છે, કાન્ટ મૂવ, વહન ન કરી શકે, પ્રસરણ ન પામી શકે. બાઉન્ડ વોટર છે પ્રસરણ પામી શકશે નહીં. આ કોઈ પાણીના અણુઓ જે છે એ પ્રસરણ પામી શકવા માટે આ કોઈ પ્રસરણ નહીં પામી શકે. આ કોઈ પાણીના અણુઓ છે એ પ્રસરણ નહીં પામી શકે. આ પાણીના અણુઓ પ્રસરણ નહીં પામી શકે. આ જે છે બરાબર ને, આ કોઈ પાણીના અણુ પ્રસરણ નહીં પામી શકે. હે ને? આ જો આ એક બી પાણીના અણુ પ્રસરણ પામી નહીં શકે. હો ને? તો સીધી વાત છે ગતિ ઉર્જા આ બાજુ ઓછી જોવા મળશે. તમે વિચારો આ બાઉન્ડ વોટર જ છે, તમે વિચારો. એટલે સીધી વાત છે કે ભાઈ ગતિ ઉર્જા અહીંયા વધારે છે, અહીંયા ગતિ ઉર્જા ઓછી છે. મુક્ત ઉર્જા ઉલટું બોલાઈ ગયું. અહીંયા ગતિ ઉર્જા ઓછી છે અને અહીંયા ગતિ ઉર્જા હે ને અહીંયા વધારે. આઈ વધારે, આઈ વધારે. જ્યારે આ ઓછું એટલે આ બધું ઓછું. રાઈટ? તો હવે પાણીની મૂવમેન્ટ કઈ બાજુથી કઈ બાજુ હોઈ શકે? તમને ખબર છે પાણીની મૂવમેન્ટ હંમેશા વધુ ઉર્જાવાળા વિસ્તારથી ઓછી ઉર્જાવાળા વિસ્તાર તરફ. પાણીના અણુની ગતિ કઈ બાજુથી કઈ બાજુ થશે? વધુ જલ ક્ષમતાથી ઓછી જલ ક્ષમતા તરફ. આ એરો તમે જોઈ જ શકો છો, ઓલરેડી આપ્યો જ છે. રાઈટ? તેવું જ. ઓકે, તો આ જ વસ્તુ કે છે જલ ક્ષમતા. શું કે છે જલ ક્ષમતા? આ જ કે છે કે જ્યારે તમને કીધું છે કે જ્યારે બે આપણે વાત કરીએ કે આંતરિક જલતંત્ર, આ બે આંતરિક જલતંત્ર આપણા કોષો છે એવું માની લ્યો. આંતરિક જલતંત્ર ઇટ મીન્સ આપણે એવું માની લઈએ કે ભાઈ કોષ, બે આંતરિક જલતંત્ર એકબીજાના સંપર્કમાં હોય તો પાણીના અણુઓની શરૂઆતની ગતિ કેવી હોય? તો કે ભાઈ શરૂઆતમાં પાણીના અણુની ગતિ આવી અનિયમિત. પાણીના અણુ આમ બી આવતા હોય, આમ બી જતા હોય. તો શરૂઆતમાં પાણીના અણુની ગતિ કેવી છે? અનિયમિત. તમે આ અનિયમિત ગતિ માની લો. અનિયમિત. પાણીના અણુની કેવી છે? અનિયમિત ગતિ. પણ એ તમને ક્યારે જોવા મળે? શરૂઆતમાં. પણ પછી તો કે ભાઈ અંતે વાસ્તવિક ગતિ, તો કે ભાઈ સીધી વાત છે વાસ્તવિક ગતિ કઈ બાજુ થઈ? તમે જુઓ ને, આ વાસ્તવિક ગતિ છે. આ વાસ્તવિક ગતિ, યસ, પાણીના અણુની વાસ્તવિક ગતિ. એટલે અહીં લખું છું આ વાસ્તવિક ગતિ. વાસ્તવિક ગતિ કઈ બાજુ થાય છે? તો કે ભાઈ વાસ્તવિક ગતિ તમે જુઓ વધુ ઉર્જાવાળા વિસ્તારથી ઓછી ઉર્જાવાળા વિસ્તાર તરફ. વધુ મુક્ત ઉર્જા લ્યો, વધુ ગતિ ઉર્જા લ્યો તો ત્યાંથી ઓછી મુક્ત ઉર્જા, ઓછી ગતિ ઉર્જા તરફ. હે ને? તો આ જ બરાબર, આ જ વસ્તુ ઇન શોર્ટ પાણીનું વહન કોને અનુસરીને થાય છે? તો પાણીનું વહન ઇન શોર્ટ આપણે એવું કહી શકીએ પાણીનું વહન કેવી રીતે થયું? ઉર્જા ઢોળાંશને અનુસરીને. ઉર્જા ઢોળાંશ ને અનુસરીને બરાબર જોવા મળે છે એવું તમે કહી શકો. યસ. તો ડેફિનેશન પણ જો તમને એ જ કીધી છે, ડેફિનેશન એ વ્યાખ્યા એ જ છે કે શુદ્ધ પાણીની ગતિ ઉર્જા અથવા તો મુક્ત ઉર્જા.
વ્યાખ્યા આ જ છે, વ્યાખ્યા આ જ છે કે ભાઈ શુદ્ધ પાણીની ગતિ ઉર્જા કયો કે પછી મુક્ત ઉર્જા કયો, અને દ્રાવણની ગતિ ઉર્જા કયો કે મુક્ત ઉર્જા કયો, વચ્ચેનો તફાવત એની જળ ક્ષમતા કીધી છે. આજ તો તમને આટલું ક્લિયર થયું હશે કે પાણી કઈ બાજુથી કઈ બાજુ જશે, જ્યાં પાણી વધારે છે ત્યાં એની જળ ક્ષમતા ઇન શોર્ટ. અહીંયા તમે એવું કહી શકો ભાઈ અહીંયા પાણીના અણુ ફ્રી વોટર મોલેક્યુલ વધારે છે, એની જળ ક્ષમતા પણ કેવી છે વધારે. આ બાજુ ફ્રી વોટર મોલેક્યુલ ઓછા, એની જળ ક્ષમતા પણ કેવી છે, જળ ક્ષમતા પણ કેવી છે ઓછી. પાણી વધુ જળ ક્ષમતાથી ઓછી જળ ક્ષમતા તરફ ગયું એવું આપણે કહી શકીએ. તો આજ જો ઇન શોર્ટ જળ ક્ષમતાને આપણે કેવી રીતે દર્શાવી શકીએ, તો કે ભાઈ એની જળ ક્ષમતા આપણે આમ લખીએ છીએ તો એટલે કે જળ ક્ષમતા જે છે એને આપણે ગ્રીક શબ્દ, તમને ખબર જ છે કે એને ગ્રીક શબ્દ વોટર પોટેન્શિયલ ને ગ્રીક વર્ડ ગ્રીક શબ્દ વડે દર્શાવી શકીએ, જેમ કે આ સાઈ બરાબર ને, પાઉન્ડ પર સ્ક્વેર ઇંચ. ઓકે, અને એનો એકમ કહીએ તો એકમ આ તેની સંજ્ઞા થઈ, પણ એનો એકમ કહીએ તો દબાણનો એકમ છે. દબાણનો એકમ તમને ખબર છે 12 પાસ્કલ. દબાણનો એકમ તમે બાર્સ વડે દર્શાવી દો કે પછી તમે પાસ્કલ વડે દર્શાવો. તમને ખબર છે જ્યાં 12 બરાબર 10⁶ ડાઇન્સ પર સ્ક્વેર સેન્ટીમીટર, ઓર યુ કેન સે આના અથવામાં તમે શું કહી શકો છો 0.987 એટમોસ્ફેરિક પ્રેશર. અને તમને એ ખબર છે કે 1 મેગા પાસ્કલ બરાબર કેટલા થાય 10 બાર્સ થાય છે, આપણને ખબર જ છે. તો આ એનો એકમ. પણ જો તો આપણે વાત કરીએ છીએ જળ ક્ષમતાની, બરાબર. તમે વિચારો કે કોઈ સજીવની જ આપણે વાત કરીએ, સજીવને ચા પછીની ક્રિયા માટે શેની જરૂર પડે? મુક્ત ઉર્જાની જરૂર પડે. મુક્ત ઉર્જા ને ઉપયોગમાં લઈ શકાય એવી ઉર્જા, ઉપયોગમાં લઈ શકાય ઉર્જા. તો ઈ મુક્ત ઉર્જા કેવી રીતે મેળવશે સજીવ? તો સીધી વાત છે, સજીવ શું કરશે? શું લે? ખોરાક લે. ખોરાક લે એટલે એને શું મળી જશે? જ્યાં પછીની ક્રિયા માટે મુક્ત ઉર્જા મળી જશે. તો સેમ વસ્તુ આપણે એપ્લિકેશનમાં લેવાની છે. જળ પાણીમાં રહેલી ક્ષમતાને શું કહી દે છે? તો ઈ પાણીમાં રહેલી જ ક્ષમતા જેને આપણે શું કહી દઈએ છીએ? પાણીમાં, હું લખું છું, પાણીમાં રહેલી મુક્ત ઉર્જા, ઉપયોગમાં લઈ શકે એવી ઉર્જા, જેને શું કહેવાય? ઉર્જા. અને શું કહેવાય? જળ ક્ષમતા. તમને બહુ સિમ્પલ એવું એક્ઝામ્પલ થી હું સમજાવું જળ ક્ષમતા. તમે જુઓ, હું અહીંયા આ તમને બતાવું છું કે ભાઈ આ અત્યારે આ જો આ બાજુ પાણી સ્ટોર થયેલું છે બંધમાં, સંચિત પાણી અહીંયા છે, અહીંયા પાણી છે. પાણીને અહીંયા છોડવામાં આવેલા પાણીનો તમે વિચાર રાખો, પ્રપાત અદ્ભુત હે ને.
અને ધારો કે અહીંયા ટર્બાઇન રાખ્યું હોય તો કે ભાઈ અહીંયા ટર્બાઇન છે તો ટર્બાઇન ફરે એટલે શું થશે તો ઊર્જા મુક્ત થાય. તમને ખબર છે આ પાણીના દૂધમાંથી આપણે ઊર્જા ઉત્પાદન કરી શકીએ છીએ. તો તમને ખબર છે આ બંધમાં સંચિત પાણી છે એ સંચિત પાણીના પ્રપાતમાંથી શું કરી શકીએ છીએ આપણે અહીંથી શું ઉત્પન્ન કરી શકીએ છીએ તો કે ભાઈ સીધી વાત છે ઊર્જા. એટલે કે આપણે ઊર્જા ઉત્પન્ન કરી શકીએ છીએ. ટર્બાઇન ફરે અને શું મળશે ઊર્જા. તો જો પાણી આમથી આમ નીચે આવ્યું તો આ જે ખેંચાણ લાગુ પડ્યું શું તો કે ભાઈ પાણી અહીંયાથી આમ જ કેમ આવ્યું કેમ એની દિશા આમ જ આવી તો સીધી વાત છે. અહીંયાથી કયું બળ ગુરુત્વાકર્ષણ બળ એટલે ગુરુત્વાકર્ષણ બળ અહીંયા લાગ્યું ગુરુત્વાકર્ષણ બળ આ એક જો તો જે કોના ઉપર આધાર રાખે પાણીના જથ્થાની સ્થિતિ જો કોઈ અવરોધ હાજર છે એટલા માટે બાકી તો તમને ખબર ગુરુત્વાકર્ષણ બળ દરેક ઉપર સરખું જ લાગે પણ અવરોધની હાજરીમાં ગુરુત્વાકર્ષણ બળ પાણીના જથ્થા ઉપર આધાર રાખે જે પાણીના જથ્થા પર આધાર રાખે પાણીના જથ્થા પર આધાર રાખે. પણ મેં કીધું ને કોણ અવરોધ આજુબાજુનો એટમોસ્ફિયર વર્ક કરે છે ને અવરોધ છે એટલા માટે હું એમ કહું છું કે જથ્થો વધુ તો ગુરુત્વાકર્ષણ બળ વધુ બાકી એવું ન હોય બાકી સરખું જ હોય તમને ખબર છે. હવે જો તો એક બીજી વાત કરીએ ધારો કે અહીંયાથી પ્રેશર આપ્યું દબાણ તો વધારે ફોર્સથી પાણી પડશે વધુ ઊર્જા મુક્ત થશે તો દબાણ આ બીજી વાત થઈ. હવે તમે માની લ્યો કે પાણી જે છે કેવું છે ખારું છે તમે એવું માની લ્યો પાણીમાં શું છે તો કે પાણીમાં સોલ્ટ છે દરિયાનું પાણી એકત્રિત કર્યું નહીં નાખ્યું તો સીધી વાત છે તો ઊર્જા ઓછી મળશે. આ વધુ ઊર્જા તો આમ જો તો આ સંકેન્દ્રણ ઘટક આ ત્રણ તો ખરેખર જો જલ ક્ષમતા ઉપર અસર કરતા પરિબળની આપણે વાત કરીએ તો જલ ક્ષમતા પર અસર કરતા પરિબળ જલ ક્ષમતા પર અસર કરતા પરિબળ તો કે ભાઈ એક તો ગુરુત્વાકર્ષણ બળ psi g બીજું દબાણ psi p અને દ્રાવણમાંના દ્રવ્યનું સંકેન્દ્રણ psi s. એટલે આપણે સૂત્રો શું કહેશું ત્રણ પરિબળ આપણે જોયું અસર કરતા પરિબળ તે આપણે અહીંયા જોયા છે બરાબર ને. તો સૂત્ર તો કે ભાઈ સૂત્ર થશે શું તો કે ભાઈ psi w બરાબર psi s પ્લસ psi p પ્લસ psi g પ્લસ psi m. પણ એમ કેમ આપણે તો વનસ્પતિમાં વાત કરીએ છીએ જો તો વનસ્પતિ હું અહીંયા ડ્રો કરું પ્લાન્ટ વનસ્પતિ માટે આ વનસ્પતિ હું અહીંયા ડ્રો કરું છું મૂળ તંત્ર દ્વારા પાણી શોષાય અહીંથી પાણી શોષાય એટલે હું એક કોષ અહીંયા ડ્રો કરી દઉં કે ભાઈ આ જે છે અહીંયાનો કોષ છે આપણે અહીંનો એક કોષ છે આ કોષ ડ્રો કર્યો બરાબર અને આ એની કોષ પટલ છે પાણી શોષાય છે તો પાણી જુઓ પાણી શોષાશે કેવી રીતે આ પાણીના અણુ શોષાણા તો થોડાક અહીંયા જ રહી જશે શોષાઈને થોડાક અંદર આવશે તો આ જે છે એ કોઈ પણ દિવાલ દ્વારા શોષાયેલું પાણી મેટ્રિક્સ આધારક ક્ષમતા એને શું કહેવાય આધારક ક્ષમતા તમે એને શું કહો psi m મેટ્રિક્સ પોટેન્શિયલ કેવું હોય નહિવત અને ગુરુત્વાકર્ષણ બળની જો આપણે વાત કરીએ તો પાણી શોષાય તો કેવી રીતે જશે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં એટલે psi g વેલ્યુ કાઉન્ટ નહીં થશે એટલે વનસ્પતિમાં તમે psi g psi m કાઢી નાખો એટલે વનસ્પતિમાં શું થશે સૂત્ર તો કે ભાઈ અસર કરતા મુખ્ય બે પરિબળ આપણે લેશું બે જ લેશું એ psi s અને psi p એટલે એક તો દબાણ
અને બીજું કહીએ તો દ્રાવણમાંના દ્રવ્યની સાંદ્રતા કેટલી છે આ આપણે લેશું, બરાબર ને? તો આ શુદ્ધ પાણીની આપણે વાત કરીએ, જો શુદ્ધ પાણીની આપણે વાત કરીએ, શુદ્ધ પાણીની જલ ક્ષમતા નિયત તાપમાને અને કોઈ પણ પ્રકારના દબાણની ગેરહાજરીમાં શું થાય? 0 થાય જ ને. તમે સૂત્ર જુઓ તો psi w બરાબર psi s પ્લસ psi p. શુદ્ધ પાણી કીધું છે એટલે દ્રવ્ય I0 છે. I શું છે? દબાણ કેવું છે? ગેરહાજર, એટલે I0 છે. તો સીધી વાત છે psi w બરાબર શું થશે? 0 છે, બરાબર ને? તો આ જોઈએ, આગળ વાત કરીએ. થર્મોડાયનેમિક્સ ના મત મુજબ મુક્ત ઉર્જા અને થર્મોડાયનેમિક્સ ના મત મુજબ શું થશે? તો કે ભાઈ ડીપીડી ને આપણે જળ ક્ષમતા વડે દર્શાવી શકીએ. આવું આપણે કહી શકીએ. એટલે કે શું થશે? આપણે એવું કહેવા માંગીએ છીએ કે ભાઈ psi w બરાબર psi s પ્લસ psi p આની અને ડીપીડી તો ઓસ્મોટિક પ્રેશર માઈનસ ટીપી, એટલે આ બેને સરખાવવાની વાત થઈ, બરાબર ને? તો જળ ક્ષમતાની તો આપણે વાત કરી, એક કમ્પોનેન્ટ psi w વિશે તો વાત કરી દીધી. હવે આપણે તો કે બીજો કમ્પોનેન્ટ આની તો ડિસ્કશન કરી, psi s કમ્પોનેન્ટની વાત કરીએ તો psi s તમે એને શું કહો છો? તો કે ભાઈ આશ્રુતિ ક્ષમતા, તમે ઓસ્મોટિક પોટેન્શિયલ કહી શકાય, આશ્રુતિ ક્ષમતા આપણે એને કહી શકીએ. સાથે સાથે તમે એને શું કહી શકો છો? દ્રાવ્ય ક્ષમતા, સોલ્યુટ પોટેન્શિયલ, દ્રાવ્ય ક્ષમતા આપણે એને કહી શકીએ, બરાબર? ધારો કે તમે વિચારી લ્યો કે ભાઈ જેની વેલ્યુ ઓલવેઝ કેવી હોય, તો કે ભાઈ એની વેલ્યુ તમે કયો તો ઓલવેઝ કેવી હોય? ઋણ. કારણ કે શુદ્ધ પાણીની તો આપણે એમાં કીધું ને, કારણ કે શુદ્ધ પાણીમાં કેવું છે? શુદ્ધ પાણી ની જલ ક્ષમતા તો આપણે કીધી ને કે શું છે? 0. એટલે આની વેલ્યુ ઓલવેઝ કેવી હોય? નેગેટિવ. એટલે તમે વિચારો કે ભાઈ આ તમે શુદ્ધ પાણી છે, પણ પછી અંદર શું એડ કરીએ છીએ આપણે? દ્રવ્ય પદાર્થ એડ કર્યા. દ્રવ્ય પદાર્થ એડ કરો એટલે શું થશે? તો કે ભાઈ સાયસ જેટલા દ્રવ્ય વધે એટલું જો અહીં મુક્ત પાણી ઓછું થઈ જશે. મુક્ત પાણી કેવું થઈ જશે? ઘટે. પહેલા મુક્ત પાણી કેવું હતું? મુક્ત પાણી વધારે હતું, તમને ખબર છે. અહીં મુક્ત પાણી ઘટે અને શું થશે? જેટલા દ્રવ્ય વધુ, ધારો કે અહીંયા આટલા દ્રવ્યો ઉમેર્યા તો આનું સાયસ તેટલું સાયસ જે છે કેવું થશે? વધુ ઋણ થશે. એટલે તમે ધારો કે અત્યારે -2 છે, પણ હજી દ્રવ્યો અંદર એડ થાય તો શું થશે? વધારે ઋણ. ધારો કે -2 માંથી -4 થઈ ગયું કે -5 થઈ ગયું, વધુ ઋણ થશે. તો આવું થાય, બરાબર? આ વસ્તુ તો એ ધ્યાનમાં લેવાની છે. ઓકે, જો એક એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. 1 મોલર ગ્લુકોઝ સોલ્યુશન હોય તો 1 મોલર ગ્લુકોઝ સોલ્યુશન એનું આપણે ઓસ્મોટિક પ્રેશર માપ્યું હતું, 22.4 એટમોસ્ફેરિક પ્રેશર હતું. ઓકે, તો
1 મોલર ગ્લુકોઝ સોલ્યુશનનો ઓપી બરાબર 22.4 છે તો આપણે કાઉન્ટ કરી લીધું હતું, પણ સાઈ એસ જો આપણે કહીએ તો સાઈ એસ એની વેલ્યુ કેવી હશે તો જોઈએ. જો સાઈ એસ જો આપણે કહીએ ને તો એ એકચ્યુઅલી -22.4 એટમોસ્ફેરિક પ્રેશર થશે, જો માઇનસમાં, બરાબર ને, આવું થયું. તો હવે વાત એ થઈ કે ખરેખર આપણે પહેલા જ કીધું હતું કે ભાઈ થર્મોડાયનેમિક્સના મત મુજબ શું કીધું હતું, ડીપીડીને આપણે જલ ક્ષમતા વડે દર્શાવી શકીએ. તો એ જ વસ્તુ અહીંયા થઈ ને કે ભાઈ જો આ બેને આપણે સરખાવી શકીએ, એટલે આપણે એવું કહી શકીએ કે થર્મોડાયનેમિક્સના મત મુજબ આપણે શું કહી શકીએ, આના પરથી આપણે એવું કહી શકીએ કે ભાઈ આ થર્મોડાયનેમિક્સના મત મુજબ આપણે આશ્રુતિ દાબને એટલે ઓસ્મોટિક પ્રેશર આશ્રુતિ ક્ષમતા કહી શકીએ, અથવા તો તમે શું કહી શકો, દ્રાવ્ય ક્ષમતા. અને પણ નિશાની કેવી હોય તો કે ભાઈ નિશાની વિરુદ્ધ, બરાબર. ઓપી નું મૂલ્ય ધન જ્યારે સાઈ નું મૂલ્ય ઋણમાં, તો એનું મિનિંગ એવું થયું જેથી આપણે એવું કહી શકીએ કે સાઈ એસ આપણે લખીએ ને તો સામે ઓપી કેવા હશે, ઓપીને કેવા લેવા પડે, આપણે માઇનસમાં લેવા પડે, કારણ કે ઓલરેડી કેવા છે, ધન મૂલ્ય છે. તો આ રિલેશન અહીંયા થાય, બરાબર ને. ઓકે, તો આ તો આપણે કયા કમ્પોનન્ટની વાત કરી, સાઈ એસ. હવે આપણે વાત કરવી છે સાઈ પી ની, બરાબર. જો તો સાઈ એસ નહીં, પણ હવે આપણે વાત કરી છે સાઈ પી ની, બરાબર ને. જોઈ લઈએ. ઓકે, ચલો જોઈએ સાઈ પી માટે. સાઈ પી શું કહેશું એને, તો કે સાઈ પી છે એને આપણે કહીએ પ્રેશર પોટેન્શિયલ, દાબ ક્ષમતા, પ્રેશર પોટેન્શિયલ આપણે કહીએ, પ્રેશર પોટેન્શિયલ, બરાબર ને. દાબ ક્ષમતા અથવા દબાણ ક્ષમતા, તમે જે કહો, તમે દબાણ ક્ષમતા પણ કહી શકાય, બરાબર ને, જે તમને ખબર જ છે. તો કે ભાઈ ખરેખર કેવું, જો સાઈ પી વધે તો જલ ક્ષમતા પણ શું થાય, વધે. આપણે વાત કરી તો ને વાતમાં સાચી, જો પાણીનો ધોધ પડતો હતો તો જેટલું આપણે પ્રેશર આપતા હતા એટલું વધતું હતું, તો અને એ જે દબાણ જે છે ને, એ દબાણ ખરેખર એક સ્થાનથી બીજા સ્થાન પર પાણીના પંપ દ્વારા વહન જે થાય છે એને બરાબર વહનને સમકક્ષ, આવું આપણે કીધું છે, સમકક્ષ, યસ. ઓકે, એટલે ખરેખર જો આ દબાણ જે છે, એટલે કહેવાની વાત એ છે કે જે આ દબાણ છે એ એક સ્થાન પરથી પાણીના બીજા સ્થાન પરનું વહન જે પંપ દ્વારા થાય ને એને સમકક્ષ જ હોય એવું આપણે કહી શકીએ. તમે વિચારો, ધારો કે અહીં કોષ છે, ધારો કે આ કોષ છે, કોષ, એનો આપણે આ કોષ રસપટલ ડ્રો કરી નાખ્યો છે. હું શું થાય છે તો કે ભાઈ કોષમાં જ્યારે આપણે એમ કહીએ કે ભાઈ પાણી અંદર પ્રવેશે, એટલે ચલો છે H2O અંદર પ્રવેશે, પાણી કોષમાં પ્રવેશે તો કોષ કેવો થઈ જાય, તો કે ભાઈ પાણી અંદર આવ્યો, પછી પાણી અંદર અહીં પ્રેશર ક્રિએટ કર્યું છે, હવે કોષ કેવો થઈ જશે, આસુન કોષ.
તો કોષ કેવો, પેલા નોર્મલ સેલ તેમાંથી આસન કોષ થઈ ગયો, પેલા સામાન્ય કોષ હતો બરાબર, પણ અંદર પાણી એવું છે કેવો થઈ ગયો, આસન કોષ થઈ ગયો. અંદરથી દબાણ ઉત્પન્ન થયું, ટર્ગર પ્રેશર, તમે શું કહી શકો, સાયપી. તો અહીંયા સાયપીની વેલ્યુ મોટા ભાગે સાયપી કેવું હોય, તો કે ભાઈ સાયપી ધન મૂલ્ય હોય, પોઝિટિવ મોટા ભાગે. મેં એવું કીધું છે હંમેશા નહીં, પણ તમે આપણે જો આવી વાત કરીએ તો આ એક્સેપ્શન આપણે લઈએ તો જો આ વનસ્પતિ એનું આ મૂળ તંત્ર. હવે જો અહીંયાથી હું એનું પણ ડ્રો કરી નાખું, લેફ્ટ. તમે જુઓ અંદર વચ્ચે આપણે શું કરીએ, જલવાક પેશી દોરીએ. તો કે ભાઈ જો તો હવે વચ્ચે આપણે જલવાહક પેશી પણ દોરવી છે, એટલે હું અહીંયા જલવાહક પેશી દોરવા તમે માની લો, આ જલવાહક પેશી છે બરાબર. હવે તમને ખબર છે કે પાણી વનસ્પતિ ગુમાવે, અહીંયા તમને ખબર છે કે ભાઈ વાયુરંધ્ર માની લો, પાણી ગુમાવવાનું H2O, એટલે અહીંયા જલ ક્ષમતા કેવી થઈ ગઈ, ઓછી થઈ ગઈ. શું કામ, કારણ કે પાણીનું દબાણ સાયપી કેવું થઈ ગયું, ઓછું. હવે અહીંયાથી પાણી મેળવે, એટલે અહીંયાથી પાણી અહીંયા ગયું, એટલે અહીંયા તમે જલવાહક પેશીમાં કેવું છે, તો કે હવે જલવાહક પેશીમાં પાણી અહીંયા ડ્રો થઈ ગયું છે, એટલે અહીંયા જલવાહક પેશીમાં પાણી નથી, એટલે પ્રેશર કેવું થઈ ગયું, ડિક્રીઝ કેવું થઈ ગયું હોય, તો કે અહીંયા જલવાહક પેશીમાં કેવું હશે, તો તમે જુઓ અહીંયા નેગેટિવ છે, જ્યારે અહીંયા પાણી અંદર પોઝિટિવ, પાણી અંદર ગયું હોય, એટલે અહીંયા સાયપી ઓલવેઝ કેવું હોય, વધારે, અહીંયા પોઝિટિવ. તો હવે અહીંયા જે ઋણ છે, તમને કીધું છે કે ભાઈ જલવાહક પેશી જે છે, આ જલવાહક પેશી છે, એ જલવાહક પેશી આ જળ સ્તંભ પકડ અંદર રચાણો હોય, તો અહીંયા પાણી ખાલી થઈ ગયું છે, અહીંયા પાણી છે પ્રકાંડની જલવાહકમાં છે, પણ પર્ણમાં ખાલી થઈ ગયું. પછી એવો સમય થાય કે પર્ણ પ્રકાંડમાં ખાલી થઈ જાય, એવું થાય. તો અહીંયા જે જળ સ્તંભ છે એની ઋણ ક્ષમતા, એટલે ઋણ દબાણ ક્ષમતા, અહીંયા શું છે, ઋણ દાબ ક્ષમતા, એ શું કરે છે, તો કોઈ પ્રકાંડમાં પાણીના ઉપરના તરફ વહન માટે જવાબદાર છે, હે ને. તો રસારોહણ માટે જવાબદાર છે, રસારોહણ માટે જવાબદાર, એટલે આવું છે, એટલે નેગેટિવ હોઈ શકે, એટલે સાયપી નેગેટિવ હોઈ શકે, એમ ઓલવેઝ પોઝિટિવ નહીં, પરંતુ આવું પણ આપણે ભણી ગયા છે. તો હવે આપણે વાત એ છે કે ટીપીને આપણે કોની સાથે સરખાવી શકીએ, તો કે ભાઈ આ બેને સરખાવી શકીએ થર્મોડાયનેમિક્સના મત મુજબ. તમે કીધું છે કે ભાઈ થર્મોડાયનેમિક્સના મત મુજબ આપણે શું કહેશું, એકોર્ડિંગ ટુ થર્મો, બરાબર. ટીપી જે છે આશુંદાબને શું કહી શકાય, દાબ ક્ષમતા. આવું થર્મોડાયનેમિક્સના મત મુજબ આપણે કહી શકીએ, બરાબર ને. તો હવે જુઓ તો આવું થયું ને, ફરીથી આપણે લખીએ છીએ, થયું આવું. કે ભાઈ સાઈ ડબલ્યુ બરાબર સાઈ એસ પ્લસ સાઈ પી, અને ઓલું જે હતું એ ટીપીડી બરાબર ઓપી માઇનસ ટીપી. તો હવે સાઈ એસ બરાબર આપણે શું લઈ શકીએ છીએ, ઓપી. પણ કેવા ઓપી કીધા હતા, માઇનસ ઓપી, કારણ કે આપણને ખબર છે કે ભાઈ જ્યાં શું છે, તો કે ભાઈ સાઈ એસ બરાબર માઇનસ ઓપી આપણે કીધા હતા, સાઈ પી બરાબર આપણે શું કીધા હતા, ટીપી કીધા હતા. આપણે સાઈ જી અને સાઈ એમ તો આપણે કાઉન્ટમાં લેતા જ નથી, નગણ્ય છે, નિગ્લિજિબલ છે, પણ આપણે તો અત્યારે આ સાઈ એસ બરાબર માઇનસ ઓપી લઈએ છીએ, પ્લસ આ ટીપી લઈએ, બરાબર. તમને મળશે શું, તો કે ભાઈ મળશે તો સાઈ ડબલ્યુ બરાબર માઇનસ ટીપી,
હે ને? એટલે આ વસ્તુ અહીંયા સાબિત થઈ કે ભાઈ સાઈ ડબલ્યુ એમ થર્મોડાયનેમિક્સના મત મુજબ જળ ક્ષમતા અને ડીપીડી અથવા તો ડીપીડી અને જળ ક્ષમતા પણ કેવું થાય અહીંયા માઇનસ સાઇન આવી છે એ ધ્યાન રાખજો બરાબર ને જળ ક્ષમતા માઇનસ ડીપીડી આપણે કરવું પડે ઓકે તો આ જ કન્સેપ્ટ આપણે ક્લિયર કરના તો આપણે જુદા જુદા કોર્સમાં શું જોઈએ જળ ક્ષમતા વિશે વાત કરીએ જુદા જુદા કોર્સમાં કન્ડિશનની વાત કરીએ ઓકે જો તો પેલું કેસ જોઈએ આપણે સંપૂર્ણ આસન કોર્સ માટે સંપૂર્ણ આસન કોર્સ માટે જોઈએ સંપૂર્ણ આસન કોર્સ એના માટે જળ ક્ષમતાની વાત કરીએ જો હું અહીં કોર્સ દોરીશ સંપૂર્ણ આસન કોર્સ કહેલો શું કરીશ આ એક કોર્સ નોર્મલ સેલ દોર્યો મેં અને એની અંદર આપણે શું કરીએ કોષરસ પટલ ઓકે શું થશે તો કે ભાઈ નોર્મલી આનો ઓપી કેવો રહેતો હોય વધુ અને ટીપી કેવો રહેતો હોય ઓછો ધારો કે ઓપી જે છે ઓસ્મોટિક પ્રેશર એટલે કે સાઈ એસ આપણે કહી દઈએ છીએ એ બરાબર માઇનસ શું છે તો કે ભાઈ 10 છે ધારો કે -10 છે તો શું થશે પાણી એટલું જ અંદર જશે કે અંદર ટીપી એટલે કે સાઈ પી બરાબર કેટલો થઈ જશે +10 તો હવે તમે જો એટલે સંપૂર્ણ આસન કોષ એટલે હું આમ કહું કે કોષ કેવો થઈ ગયો હશે કોષ આવો થઈ ગયો હશે બરાબર કોષ આવો થઈ ગયો હશે એટલે જો હું અહીંયા આ ડ્રો કરું છું કોષરસ પટલ આ સંપૂર્ણ આસન કોષ બરાબર અને એમાં આ બે સરખું એટલે કે આનું હવે આપણે જોઈએ તો કે ભાઈ જળ ક્ષમતા આની આપણે કહીએ તો સાઈ ડબલ્યુ બરાબર સાઈ એસ પ્લસ સાઈ પી અંદર સાઈ એસ ની વેલ્યુ કેટલી છે હવે તો -10 છે સાઈ પી કહીએ તો કેટલા છે +10 બરાબર એટલે અહીંયા આપણે એમ કહીએ કે ભાઈ અહીંયા સંપૂર્ણ આસન કોષમાં કેવું હતું ટીપી બરાબર ઓપી હતા એટલે ટીપીની વેલ્યુ હંમેશા ઓપી જેટલી હતી તો અહીંયા આપણે તમને ખબર છે સાઇઝની વેલ્યુ જેટલી છે એટલા પ્રમાણે શું હશે તો કે ભાઈ સાઈ પી હશે એટલે અહીંયા આપણે -10 લીધા હતા તો આ કેટલા હશે +10 અને શું થઈ જશે 0 કારણ કે હવેની ડિમાન્ડ વોટરની નથી આ સંપૂર્ણ આસન કોષ શુદ્ધ પાણી બરાબર જેવું થઈ ગયું 0 બીજી કન્ડિશન આપણે લઈએ તો કે શીતલ કોષ માટે શીતલ કોષ તો વિચારો શીતલ કોષ એટલે કેવું તો કે કન્ડિશન આવી આવે જેટલો પાણીનો અણુ અંદર આવે એટલા શું થાય છે બહારની તરફ જશે એટલે આપણે આ કોષ લીધો અવાજ ચાલુ થઈ ગયા જો તમને તો અહીંયા એવું થશે કે આપણે એવું દેખાડીએ જ ને અહીંયા પાણી હવે અંદર જતું બંધ થઈ ગયું તો અહીંયા જેટલા પાણીના અણુ અંદર જાય ને એટલા જ પાણીના અણુ બહાર જતા હોય અંદર આપણે ઓલી વેલ્યુ તો ફિક્સ લઈ લીધી છે -10 બરાબર ટર્ગર પ્રેશર અંદર કેવું હોય તો કે ભાઈ ટર્ગર પ્રેશર અંદર 0 ટીપી ની વેલ્યુ કેવી હોય 0 એટલે સાઈ પી એ કેવું કહી દેશું આપણે 0 બાકી સાઈ એસ આપણે કીધા જ છે એટલે તમે વિચારો તો કે શીતલ કોષમાં તો કેવું હોય હંમેશા ટીપી બરાબર 0 તેનો મીનિંગ સાઈ પી બરાબર એ શું થઈ ગયું 0 જ થશે है ना कारण के टीपी बराबर શું કહે છે સાઈ પી બરાબર 0 તો હવે જો તો આનો સાઈ ડબલ્યુ કેવો થશે સાઈ ડબલ્યુ બરાબર સાઈ એસ પ્લસ સાઈ પી આ જે હતું કેટલો તો કે ભાઈ આ ઓલરેડી આપણે -10 લીધા છે અને આ તો 0 છે એટલે શું મળે -10 એનો મીનિંગ એવો થયો કે સાઈ ડબલ્યુ કોના જેવો છે સાઈ એસ જેટલો જ છે બરાબર ને આ વસ્તુ પછી ત્રીજી કન્ડિશન આપણે લઈએ તો કે થર્ડ કન્ડિશન કયો કોષ લઈ લીધો રસ સંકોચિત કોષ એટલે હું ત્રીજી કન્ડિશન રસ સંકોચિત કોષ રસ સંકોચિત કોષમાં કેવું હોય પાણી બધું બહાર નીકળી ગયું છે આ પાણી તો બહાર છે તો સીધી વાત છે એનો આપણે ટીપી ની વેલ્યુ કેવી હોય તો કે અહીંયા ટીપી બરાબર
સાઈ પી આપણે શું લેવું પડે? નેગેટિવ. તો હવે આનો સાઈ ડબલ્યુ તમે જુઓ તો સાઈ એસ પ્લસ સાઈ પી, સાઈ એસ -10 લીધું છે. સાઈ પી ધારો કે પ્રેશર નેગેટિવ થઈને 0 થી નીચે વયું ગયું, નેગેટિવ થયું. ધારો કે આપણે -2 લઈ લઈએ તો અહીંયા આપણે લખીએ -2 શું થઈ જશે? -10 -2 બરાબર શું થઈ ગયું? -12. એટલે સાઈ ડબલ્યુ જે છે એ કેવો થયો? તો કે ભાઈ સાઈ ડબલ્યુ છે ઈ લેસ ધેન સાઈ એસ થઈ ગયું. સાઈ એસ ની વેલ્યુ તો -10 હતી, એનાથી ઓછું થઈ ગયું આવું, હે ને? તો આ વસ્તુ તો તમને ક્લિયર હશે. ઓકે, જો તો આપણે એક એક્સરસાઇઝની વાત કરી લઈએ. આ એક સેલ છે, આ બીજો સેલ છે. વનસ્પતિ કોષ દોરો એટલે વચ્ચે મધ્ય પટલ તો આવી જ જાય. આ કોષરસ પટલ છે. એમ તો અંદર વેક્યુઅલ હશે પણ એ હવે દોરતી નથી. સીધો હું આમાં શું લખું છું? જલ ક્ષમતા જ લખું છું કે આની જલ ક્ષમતા છે એ ધારો કે -10 બાર્સ છે અને અહીંયા જલ ક્ષમતા બરાબર કેટલી કહીએ? -12 બાર્સ. તો શું થશે? પાણીની મૂવમેન્ટ કઈ બાજુ હશે? તો કે ભાઈ પાણીની મૂવમેન્ટ જુઓ, આ વધુ જળ ક્ષમતા છે, અહીંયા જળ ક્ષમતા ઓછી છે. વધુ જળ ક્ષમતાથી ઓછી જળ ક્ષમતા તરફ, ટૂંકમાં સેલ એ થી સેલ બી તરફ થયું. તો આ વસ્તુ આપણે સમજવાની છે. જળ ક્ષમતાનો કોન્સેપ્ટ હતો. હવે આપણે વાત કરીએ ઇન્હિબિશન. યસ, ઇન્હિબિશનનો પોઈન્ટ આપણે જોઈ લઈએ. ઓકે, અંતઃચુષણ કોને કહીએ? ઇન્હિબિશન કોને કહીએ? ઇન્હિબિશન તો કે બીજો તો એક પ્રકારનું પ્રસરણ જ છે. ઇન્હિબિશન છે એ શું છે? એક પ્રકારનું પ્રસરણ જ છે. કોઈ બુક સોલ્વ કરો તો એની આકૃતિ લખ્યું હશે, એક પ્રકારની આકૃતિ હોય છે. દવાઈ પર જ પ્રસરણ છે. જો તો આ કલેલ કણ છે. જલ અનુરાગી કલેલ કણ. કલેલ કણ જેવા કે એક્ઝામ્પલ હું લઉં તો આ શું છે કે ભાઈ ગુંદર હોઈ શકે, સેલ્યુલોસ, પ્રોટીન, તમે સ્ટાર્ચ લઈ શકો, શુષ્ક લાકડું લઈ શકીએ, શુષ્ક બીજ લઈ શકો. કોઈ પણ કલેલ કણ છે, કોઈ પણ કલેલ કણ છે. તમે કોઈ પણ કલેલ કણ સમજો, ચરબી હોઈ શકે. તેવું કોઈ પણ કલેલ કણ શું કરે? પોતાના આસપાસના વિસ્તારમાંથી મોટા જથ્થામાં પાણી શોષે. એટલે અહીંયા પાણી હોય તો મેક્સિમમ પાણી શું કરે? એબ્સોર્બ. અને તેની આસપાસના વિસ્તારમાંથી શું કરે? પાણી પ્રચુર માત્રામાં શોષે ને અંતે શું થાય? તો કે ભાઈ શોષે અને અંતે શું થશે? તો કે ભાઈ કદમાં વધારો, રિઝલ્ટ આમ. તો કે ભાઈ ઈ દરમિયાન અંતઃચુષણ દરમિયાન શું થશે? તો કે ભાઈ અંતઃચુષણ દરમિયાન ઉર્જા પણ મુક્ત થાય. વિનાશની ઉર્જા એને કહેવાય, વેટ એનર્જી. તો ઉર્જા મુક્ત થાય. તો આ પણ છે. પાણી જે છે શોષાય છે કેવી સંકેન્દ્રણ ઢાળને અનુસરીને શોષાતું હોય. પાણી શોષાય સંકેન્દ્રણ ઢાળને અનુસરીને. તો આ તમને ખબર જ છે. ઓકે, અને કદમાં વધારો થયો. જો આ કદમાં વધારો અંતઃચુષણ નીકળ્યું, હે ને? કોણ સૌથી વધારે અંતઃચુષણ કરી શકે? ક્યાં બધા સૌથી વધારે અંતઃચુષણ કરી શકે? તો કે ભાઈ અગર સૌથી વધારે પાણીનું શોષણ કરી શકે. અગાર પોતાના કદથી 99 ગણું વધુ.
વધુ પાણી શોષાય. એની પછી તમે લ્યો તો સૌથી વધારે, એની પછી તમે લઈ શકો પેક્ટિન, એની પછી તમે લ્યો તો પ્રોટીન લઈ શકો. પ્રોટીન એ કેટલું શોષે? 15 ગણું વધારે પાણી શોષે. પ્રોટીન પછી તમે લ્યો સ્ટાર્ચ. જો સેલ્યુલોઝમાં કે તો સૌથી ઓછું. તો આવું આ સિક્વન્સ. ખરેખર જ્યારે અંતઃચૂષણ થાય એટલે અંદરથી દબાણ ઉત્પન્ન થાય, એટલે કે દબાણ. અંતઃચૂષણને અંતે શું થાય? તો કે ભાઈ અંતઃચૂષણ દબાણ. અંતઃચૂષણ દબાણને લીધે શું થતા હોય છે? અંતઃચૂષણને લીધે શું થાય? દબાણને લીધે શું થાય? આ મૂળનું પ્રસ્થાપિત થવું, આગળ પ્રકાંડ એટલે પ્રાંકુરો નવા આવવા, ટૂંકમાં બીજનું અંતઃચૂષણને દાબને લીધે શું થાય? બીજનું અંકુરણ થાય અને સાથે સાથે શું થાય? તો કે મૂળ પ્રસ્થાપિત થાય. આ દબાણને લીધે જ તમને ખબર છે કે પ્રાગૈતિહાસિક માનવો જે છે ખડકો તોડવાની ક્રિયા આના લીધે જ કરતા હતા. તો આ દબાણનો ઉપયોગ જ કરતા હતા. ખડકો હોય ને, તો કે ભાઈ એમાં આટલામાં અંદર લાકડું, તમને ખબર છે કે બે લાકડું અહીંયા નાખી દે, પછી શું ભેજ શોષે ને એટલે આ તિરાડ વધારે મોટી થતી જાય. તો આનો એમ અંતઃચૂષણ દાબનો ઉપયોગ જ કરતા ખડકો તોડવાનો. તો આ તમને ખબર જ છે. આ તો અંતઃચૂષણ હતો. આપણે વોટર રિલેશન ઓફ ધ પ્લાન્ટની વાત કરીએ છીએ તો કેમાં કેટલું પાણી હોય એની વાત કરીએ. તમે વિચારો કે પાણી જે છે એ શું છે? યુનિવર્સલ સોલ્વન્ટ. એને સાર્વત્રિક દ્રાવક તમે એને કહી શકો. આપણે કોષની જો વાત કરીએ તો એમાં જે અહીંયા જીવરસ છે, તો કે ભાઈ આ જીવરસ જેમાં પાણી મૂકીએ છીએ એમાં હજારો દ્રવ્યો ઓગળેલા તમને જોવા મળે. વોટરમેલનની વાત કરો તો કે ભાઈ વોટરમેલનમાં પાણીનું પ્રમાણ તો કે 92% થી વધુ, જે તમને ખબર જ છે. શાકીય વનસ્પતિની વાત કરીએ તો કે ભાઈ શાકીય વનસ્પતિમાં પાણી શુષ્ક દળના શુષ્ક દળ કેટલું હોય? તો કે શુષ્ક દળમાં ખાલી 10 થી 15%. એનું મિનિંગ ફ્રેશ વે એટલે પાણીનો ભાગ કેટલો હશે? તો કે પાણીનો ભાગ 85 થી 90% થયો. બરાબર. શુષ્ક બીજની વાત તો કે ભાઈ શુષ્ક બીજમાં આપણે ટેક્સમાં કીધું છે કે થોડુંક તો પાણી હોય નહીં તો જ્યાં પછી એની ક્રિયા ન થાય. એટલે શુષ્ક બીજમાં અબાઉટ આપણે કહીએ તો 10 to 15% પાણી. પણ જો આ ઓપ્શન ન આપ્યો હોય તો જ 2 થી 3% તમે લઈ શકો. આ રેફરન્સ મૂકીએ છીએ આપણે. ટેક્સ તો આજ કે છે 12th. ઓકે. મકાઈનો છોડ આપણે કહીએ તો કે ભાઈ મકાઈનો છોડ દિવસ દરમિયાન કેટલું પાણી શોષે? તમને ખબર છે કે એક દિવસમાં 3 લીટર પાણી શોષે. અને એવી જ રીતના રાઈનો છોડની વાત કરીએ તો રાઈનો છોડ એ પોતાના વજન બરાબર પાણી કેટલી વારમાં શોષે? 5 કલાકમાં જ. જે આપણને ખબર છે પાણીનું ઇમ્પોર્ટન્સ આપણે સમજી શકીએ કે પાણી કેટલું ઇમ્પોર્ટન્ટ છે. એક યુનિવર્સલ દ્રાવક, પાણી વગર કંઈ શક્ય નથી. તો હવે આ તો આપણે વાત કરીશું. આગળ હવે આપણે નવા પોઈન્ટ સાથે મળશું. બરાબર ને? ત્યાં સુધી બાય.